ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. તો કમોસમી વરસાદથી અમરેલીની એપીએમસીમાં પડેલો કેટલોક પાક પલળી ગયો છે. એપીએમસીમાં શેડ બનાવવા માટે આ યોજનાનો લાભ લેવા માટે દિલીપ સંઘાણીએ અપીલ કરી છે. યોજનાનો લાભ લઈને જ્યાં શેડ બનાવાયા છે ત્યાં મૂકવામાં આવેલો પાક પલળ્યો નથી, પરંતુ એપીએમસીના કદ કરતાં વધુ ખેડૂતો આવવાથી સગવડ ન હોય ત્યારે પાક પલળે છે. જે એપીએમસીમાં વહીવટદારો સરકારની આ યોજનાથી જાણકાર છે તેઓ શેડ બનાવે છે. ખેડૂતોની પાસે પૈસાની સગવડતા ન હોય અને પોતાનો માલ જલ્દી વેચાય અને લોન લીધી હોય કે વ્યવસાયમાં કે ઘરકામમાં કે કોઈ પ્રસંગમાં પૈસાની જરૂરિયાત હોય એટલે એપીએમસીના કદ કરતાં પણ વધારે ખેડૂતો એમાં આવતા હોય છે. અને સ્વાભાવિક છે કે એ તમામ જણસને શેડ પૂરા પાડે એ વ્યવસ્થા કેટલાક એપીએમસીમાં નથી હોતી. એના કારણે નુકસાન થયું છે. શેડ બનાવવા માટે, પાકા રોડ બનાવવા માટે, એપીએમસીની અંદર ઇન્ટરનલ વ્યવસ્થા ઊભી કરવા માટે આવી યોજનાનો લાભ લઈને જે તે એપીએમસીના ચેરમેન એના બોર્ડે જાગૃતપણે આ કામગીરી હાથ લેવી જોઈએ અને સરકારની યોજનાનો લાભ લેવો જોઈએ.